તો જોઈએ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ. નિયમિત અથવા તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ અથવા ગુજરાતીમાં કહીએ તો દ્વિધ્રુવી. જો આ જ થિયરી આપણે પહેલા ચેપ્ટરની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ જોઈ ગયા હતા. તો પહેલા તો આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર લેવું પડે. તો આપણે જાણીએ સમાન ચુંબકીય ક્ષેત્ર માટે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. આ રીતના તમે નિયમિત અથવા તો સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવી શકો. બરાબર. તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. હવે એની અંદર આપણે એક ચુંબકીય ડાયપોલ એટલે ગજ્ય ચુંબક પણ મૂકી શકીએ અને ચુંબકીય સોય પણ મૂકી શકીએ. તો આપણે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે ચુંબકીય સોય મૂકીએ છીએ. ચલો આકૃતિ થોડી જોઈ લેજો. આ રીતના કોઈ ચુંબકીય સોય છે. દેખો આ બી ની દિશા છે. અહીંયા આપણે ધ્રુવ લઈએ તો આ એન ધ્રુવ જેને આપણે ઘાટો કહીએ, આ એસ ધ્રુવ, અને એમ ની દિશા આપણે ભણી ગયા એસ થી એમ તરફ હોય છે એટલે આ એમ ની દિશા થશે. તેમનો બી સાથેનો ખૂણો કેટલો છે? થીટા. બરાબર. તો જુઓ, સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં જેમની ચુંબકીય મોમેન્ટ એમ હોય એવી એક ચુંબકીય ડાયપોલ મૂકેલ છે. હવે આપણે જાણીએ છીએ વિદ્યુત ડાયપોલ મૂકતા હતા તો એના બંને ધ્રુવો પર લાગતું બળનું મૂલ્ય સમાન હતું. એમ અહીંયા પણ બંને ઉપર લાગતા બળોના મૂલ્યો સમાન અને દિશા વિરુદ્ધ હશે એટલે પરિણામી બળ શૂન્ય થાય. પણ એક રેખસ નથી. આથી શું ઉત્પન્ન થાય? ટોર્ક. અને ટોર્કનું સૂત્ર આપણે સાબિત કરેલું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એમ જેટલી મોમેન્ટ ધરાવતી ડાયપોલ મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. જુઓ, વિદ્યુતમાં શું હતું? પી ક્રોસ ઈ. અહીંયા શું છે? એમ ક્રોસ બી. એટલે ખાલી સંજ્ઞા જ બદલશે. બરાબર છે. તેથી આનું મૂલ્ય લેવામાં આવે તો ક્રોસ પ્રોડક્ટ છે એટલે sin થીટા. તો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી sin થીટા. બરાબર છે. પણ અહીંયા જે ટોર્ક છે એ પુનઃસ્થાપક ટોર્ક છે અને પુનઃસ્થાપક ટોર્ક એ હંમેશા વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ હોય છે. તેથી ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી sin થીટા. બરાબર. હવે જુઓ, ટોર્ક માટે આપણે 11માં ભણી ગયા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આઈ એટલે જડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી sin થીટા થશે. હવે આઈ એટલે જડત્વની ચાક માત્રા, પણ આલ્ફા એટલે કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન જે આપણે જાણીએ છીએ. ભાઈ, પ્રવેગ એટલે d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર. એમ કોણીય પ્રવેગ એટલે d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર. ધોરણ 11 દરેકને યાદ છે. બરાબર માઇનસ mb sin થીટા. રાઈટ. હવે જુઓ, અહીંયા થીટાનું મૂલ્ય છે નાનું છે કારણ કે આપણે નાનું એવું કોણીય સ્થાનાંતર આપી અને એને મુક્ત કરીએ છીએ. અને થીટાનું મૂલ્ય નાનું હોય તો આપણે જાણીએ sin થીટા ઇઝ as nearly equal to થીટા. તેથી અહીંયા જો આપણે કિંમત મૂકીશું તો i d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર બરાબર શું થશે? માઇનસ mb થીટા. હવે i ને સામે લઈ જઈએ તો d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર બરાબર માઇનસ mb अपॉन आई इंटू थीटा. समीकरण 2.
હવે આ સમીકરણને આપણે જોઈએ એટલે એવું લાગે કે ક્યાંક જોયેલું હશે, બરાબર ને? તો કોના જેવું છે? એ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ. દોલનોમાં આપણે ભણી ગયા ને સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ d² થીટા upon dt² બરાબર માઇનસ ઓમેગા² થીટા. તો એના જેવું છે તો એની સાથે સરખાવી દઈએ. તેમની સાથે સરખાવીએ તો બાકી બધું તો બરાબર છે, પણ અહીંયા ઓમેગા² છે અને અહીંયા mv upon i છે. તેથી શું કહી શકાય? ઓમેગા² બરાબર mv upon i. તો આના ઉપરથી આપણને કોણીય આવૃત્તિનું સૂત્ર મળી જાય કે ભાઈ ઓમેગા બરાબર વર્ગમૂળમાં mv upon i. કોણીય આવૃત્તિ મળે તો આવૃત્તિ પણ મળી જાય, કારણ કે ઓમેગા એટલે આપણે જાણીએ 2π ન્યુ અથવા 2πf. આપણે ન્યુ સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો 2π ન્યુ √mv upon i. આપણે આવૃત્તિ ન્યુ જોઈએ તો 2π ને સામે મોકલી દો તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2π √mv upon i. ઘણી વખત આવર્તકાળનું સૂત્ર પૂછે તો ન્યુ એટલે 1/t. હવે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t હોવાથી આપણે જો અહીંયા 1/t લઈ તો t ને કરતા બનાવો તો ઉલટાઈ જાય. 1/2π છે એની જગ્યાએ 2π થઈ જાય અને વર્ગમૂળમાં i/mv થઈ જાય. તો યાદ રાખજો, જેવી રીતે વિદ્યુતમાં આપણે આવૃત્તિ આવર્તકાળના સૂત્ર મેળવેલા એવા જ સૂત્ર અહીંયા ચુંબકત્વમાં મળે છે. ખાલી બદલાય છે શું? સંજ્ઞા. જુઓ, ત્યાં મોમેન્ટ p હતી, અહીંયા મોમેન્ટ m છે. ત્યાં વિદ્યુત ક્ષેત્ર E હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર B છે. બસ આટલો જ ફરક છે, બાકી એ જ સૂત્રો છે. તો જેમ એ સૂત્રની મદદથી એમસીક્યુ અને દાખલા ગણી શકાય, એવા જ એમસીક્યુ અને દાખલા આ સૂત્રની મદદથી પણ કરી શકાય. બરાબર? તો ફરીથી આપણે જુદી જુદી રાશિઓની સરખામણી કરતા હતા. એમાં 3 રાશિઓ મળી ગઈ: કોણીય આવૃત્તિ, આવૃત્તિ અને આવર્તકાળ. બરાબર? આટલે સુધીની થિયરી પૂછી શકે. ચલો તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. ઓકે, તો જેવી રીતે વિદ્યુતમાં સ્થિતિ ઉર્જા છે એવી જ ચુંબકીય ક્ષેત્રમાં પણ સ્થિતિ ઉર્જા મેળવી શકાય. ત્યાં પણ આપણે ટોર્ક પરથી સ્થિતિ ઉર્જા મેળવેલી, અહીંયા પણ ટોર્ક પરથી જ સ્થિતિ ઉર્જા મળશે. તો આપણે લખીએ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. આના ઉપરથી બી એમસીક્યુ પૂછાયેલા છે. તો જુઓ, કાર્ય બોલો અથવા તો સ્થિતિ ઉર્જા, જેને નામ આપીએ um. તો આપણે જાણીએ છીએ કાર્ય એટલે ઇન્ટિગ્રેશન તો d થીટા. યાદ છે ને, પહેલા ચેપ્ટરની અંદર આ સૂત્ર હતું, પણ ખાલી ફરક શું પડે તો કે ત્યાં ટો બરાબર p sin થીટા હતું, અહીંયા mb sin થીટા. ટોની જગ્યાએ mb sin થીટા, પાછળ શું છે? d થીટા. mb અચળ છે તો બહાર આવી જાય, તો કે હા બહાર આવી જાય. sin થીટા d થીટા જેનું સંકલન તો કે આપણે 11 માંથી ઉપયોગ કરીએ એટલે દરેકને યાદ જ છે માઇનસ cos થીટા. તેથી um નું સૂત્ર આવશે માઇનસ mb cos થીટા. જેને સદિશ સ્વરૂપે લખીએ તો cos થીટા એટલે ડોટ પ્રોડક્ટ એટલે માઇનસ m ડોટ b. તો આ આવી ગયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. જો આ વિદ્યુતના સ્થિતિ ઉર્જાના સૂત્ર જેવું જ છે, માઇનસ p ડોટ e. જુઓ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો જે ત્યાં આપણે 3 એમસીક્યુ ની વાત કરેલી
એ જ 3 એમસીક્યુ ની વાત અહીંયા કરીએ કે જુઓ થીટા બરાબર 90 ડિગ્રી હોય એટલે કે m અને b વચ્ચેનો ખૂણો π/2 હોય તો um માં તમે થીટા બરાબર 90 મૂકો તો cos 90 ની કિંમત 0 એટલે સ્થિતિ ઊર્જા શૂન્ય થશે. સેકન્ડ પોઈન્ટ તો કે જો થીટા બરાબર 0 હોય એટલે કે m અને b એક જ દિશામાં હોય એટલે કે સમાંતર હોય તો શું થશે um બરાબર -mb cos 0 પણ cos 0 ની કિંમત 1 તેથી -mb. આ મહત્તમ સ્થાયી સ્થિતિ દર્શાવે છે. શું દર્શાવે છે? મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે કે આ સ્થિતિની અંદર ડાયપોલ લાંબા સમય સુધી રહી શકે. અને ત્રીજો પોઈન્ટ કીધો તો થીટા બરાબર 180 લઈએ તો um બરાબર cos 180 એટલે -1 માઇનસ સાથે માઇનસ ગુણાય તો પ્લસ mb. આને આપણે અસ્થાયી સ્થિતિ કીધું હતું, યાદ છે ને? મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે કે થોડા સમય માટે આ સ્થિતિમાં રહી શકે પણ કાયમી રહી શકે નહીં. યાદ રાખવા મેં કીધું હતું આ આપણું ઘર, આ મામાનું ઘર. મામાના ઘરે થોડો સમય રહી શકાય પણ કાયમી ના રહી શકાય. તો આને આધારિત એમસીક્યુ પૂછતા હોય છે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં સ્થિતિ ઊર્જા કેટલી હોય, મહત્તમ સ્થાયી સ્થિતિમાં સ્થિતિ ઊર્જા કેટલી હોય, બરાબર. અથવા તો એવો પ્રશ્ન પૂછે થીટા બરાબર 0 હોય ત્યારે કઈ સ્થિતિમાં છે એમ કહેવાય, થીટા બરાબર 180 હોય ત્યારે કઈ સ્થિતિમાં છે એમ કહેવાય. સમજણ પડી? તો અહીંયા પાછી એક થિયરી સરખામણી પરથી આપણને મળી ગઈ. તો અહીંયા આપણે જોઈએ તો જાણવા મળે કે જે વિદ્યુતમાં રાશિઓ મળે છે એ જ રાશિઓ અને એ જ સૂત્રો ચુંબકત્વમાં મળે છે, ખાલી સંજ્ઞામાં ફરક છે. તો પછી આપણે બંનેની સામ્યતા છે એની સરખામણી કરી દઈએ, બરાબર ને? ચલો તો વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા જોઈએ એટલે બધું ક્લિયર થઈ જાય કે ભાઈ બંનેના સૂત્રો છે અને રાશિ છે એની સરખામણી કરી દઈએ. વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા અથવા સરખામણી. તો અહીંયા આપણે રાશિ લઈએ. અહીંયા પહેલા વાર વિદ્યુત ક્ષેત્રની છે તો વિદ્યુતની વાત કરીએ અને પછી ચુંબકત્વ, બરાબર. તો શરૂઆત જ ક્ષેત્રથી થાય. તો ક્ષેત્રમાં વિદ્યુત હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર આવે જેને E વડે દર્શાવાય. ચુંબકત્વ હોય તો ચુંબકીય ક્ષેત્ર આવે જેને B વડે દર્શાવાય. તો તમે અહીંયા જોઈ શકો કે દરેક વસ્તુ સમાન જ છે, બરાબર. પછી બળમાં આવતો અચળાંક લઈએ તો આપણે k ની જગ્યાએ વિદ્યુતમાં 1/4πε લઈએ છીએ, જ્યારે એ જ વસ્તુને ચુંબકત્વમાં μ0/4π લઈએ છીએ, બરાબર ને? અહીંયા જુઓ વિદ્યુત અને ચુંબકત્વની આપણે પૂરેપૂરી સરખામણી કરીએ છીએ. ત્યાર પછી ચાક માત્રાની વાત કરીએ. ચાક માત્રા જેને ઇંગ્લિશમાં શું કહેવાય? મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે P વડે દર્શાવીએ, જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને M વડે દર્શાવીએ, બરાબર ને? ઓકે. P ની દિશા આપણે કીધું હતું કે આ સદિશ રાશિ છે ઋણથી ધન તરફ હોય છે, જ્યારે M ની દિશા S થી N તરફ હોય છે. તો જ્યાં ડાયપોલનો ઋણ ધ્રુવ હોય તેને અનુરૂપ ચુંબકીય ડાયપોલનો S આવે
અને ધન હોય તેને અનુરૂપ ચુંબકીય ડાયપોલનો એન ધ્રુવ આવે છે. બરાબર? ઓકે, ચલો. ત્યાર પછી આપણે અક્ષ અને વિષુવરેખા પર ક્ષેત્ર મેળવેલા. તો પહેલા અક્ષ પર ક્ષેત્ર, જેમાં r is very very greater than a હોય તો આપણે E નું સૂત્ર લખેલું 1/4πε0 2p/r³. ચલો, એ જ સૂત્ર આપણે કાલે અહીંયા જોયું તો b બરાબર μ0/4π, જો આને અનુરૂપ આ, અને 2p છે તો 2m/r³. ચલો, આવું જ વિષુવરેખા માટે મેળવો જોઈએ તો કે ભાઈ વિષુવરેખા માટે બી કાલે આપણે મેળવેલું મૂલ્ય લઈએ તો E is equal to 1/4πε0 p/r³. જ્યારે અહીંયા આવશે μ0/4π m/r³. તો સૂત્રની અંદર તમે જોઈ શકો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ખાલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ચલો, આ જ પ્રમાણે તમે ટોર્કની વાત કરો તો આપણે અહીંયા ટોર્કનું સૂત્ર મેળવેલું ટો બરાબર p ક્રોસ E. તો એવું અહીંયા કયું સૂત્ર મળ્યું આપણને? m ક્રોસ b. બરાબર ને? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર. ચલો, ત્યાર પછી હમણાં આપણે ઉર્જાનું સૂત્ર મેળવ્યું તો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું તો U બરાબર -p ડોટ E, જ્યારે અહીંયા મળે છે U બરાબર -m ડોટ b. યાદ છે ને? આ પહેલા ચેપ્ટરમાં અને આ બીજા ચેપ્ટરમાં આપણે સૂત્રો મેળવેલા, જે બંને સૂત્રો અહીંયા સરખામણીમાં તમને મળી ગયા. ટોર્ક માટે ક્રોસ પ્રોડક્ટ અને ઉર્જા માટે ડોટ પ્રોડક્ટ. આ જ રીતે તમે આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ આ બધાના સૂત્ર મેળવી શકો. તો તમને જાણવા મળશે કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ છે એની અંદર સામ્યતા છે, ખાલી સંજ્ઞામાં ફેરફાર થાય છે. બરાબર ને?